તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ફરી વખત નવી ભરતી છે આવી ગઈ છે. તો ગુજરાતની અંદર નવી ભરતી જાહેર થઈ છે. ICAIની અંદર મિત્રો સારી એવી ભરતી છે. માસિક પગાર તમને 1,30,000 રૂપિયા આપવામાં છે. આ ભરતી માટે તમારી એલિજિબિલિટી હોય તો ગ્રેજ્યુએશન તમે છે કરેલું હોવું જોઈએ. છેલ્લી તારીખ છે ખૂબ જ નજીક છે, તો અત્યારે જ અપ્લાય કરશે કરી દેજો. સારી એવી ભરતી છે રહેવાની છે. સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીએ એ પહેલાં જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દીધું, જેથી કરી આવી તમામ ડેટા અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. અને ભરતીની વધુ માહિતી માટે છે તમે ટેલિગ્રામમાં જોડાવા માટે ન ભૂલતા નહીં. ટેલિગ્રામમાં જોડાવા માટે લિંક છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મિત્રો તમને જોવા મળી જાય છે, તો ખાસ કરી તમે બધા છે જોડાઈ જજો. તમે એને બગડતા આગળ વધીએ મિત્રો આપણે. અહીંયા તમે જોઈ શકો છો કે ICAIની અંદર છે 50 ઓફિસરની જગ્યા છે, જેમાં વાર્ષિક પગાર તમને આપવામાં આવશે 15,68,000 રૂપિયા. સીએ ઉમેદવારો માટે 31 તારીખ સુધી છે એ એપ્લાય કરી શકે. જે પણ મિત્રોએ સીએ કરેલું છે, નવા સીએ હોય કે જૂના સીએ, તમે સીએ કરેલું હોય અને ત્યાં તમે શું અપ્લાય કરી શકો છો. તો અહીંયા તમે પહેલાં એ જોઈ લો કે તમને કેટલો પગાર આપશે ને 18 જુલાઈથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 31 જુલાઈ સુધી છે ઓનલાઈન ફોર્મ ભરી શકો. અને આના ફોર્મ મિત્રો ઓરિજિનલ સાઇટ અથવા બીજી કોઈ પણ સાઇટ પર નથી ભરાતા. આની ઓફિશિયલી સાઇટ છે ત્યાં ભરાય છે. તમામ ડેટા હું આ વિડીયોમાં તમને આપીશ, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. આના માટે લાયકાત શું છે એ પહેલાં તમે જોઈ લો. તો ભાઈ આના માટે છે તમે સીએ કરેલું હોવું જોઈએ. પછી અનુભવ તમારી પાસે હોય કે ન હોય એવું જરૂરી નથી. અનુભવ ન હોય તો પણ ફોર્મ ભરી શકો છો. તમે 25 વર્ષ સુધી નક્કી કરવામાં આવેલી છે. મહત્તમ ઉંમર 25 વર્ષ નક્કી કરવા આવેલી છે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. એના પછી આ રીતે તમારી પસંદગી થાય છે. કઈ રીતે પસંદગી થાય છે? તો કે ભાઈ તમારે છે CBT દ્વારા તમારી એક્ઝામ લેવામાં આવશે. એમાં રીઝનિંગ, જનરલ અવેરનેસ, અંગ્રેજી, પછી એવા ઘણા બધા વિષયો છે અહીંયા તમારે પૂછવામાં આવશે. આનું મિત્રો આખું જે પણ સિલેબસ બધી માહિતી છે મેં તમારા ટેલિગ્રામ ઉપર શેર કરી આપેલી છે. ટેલિગ્રામમાં જોડાવા માટેની લિંક છે મેં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં ક્લિક કરી તમે જોડાઈ શકો છો. એના પછી મિત્રો એ નીચે આપણે જોઈએ આપણે અરજી કઈ રીતે કરવી પડે, ક્યાં કરવી. તો આના માટેની સત્તાવાર વેબસાઇટ આપેલી છે. ICAIની સત્તાવાર વેબસાઇટ ઉપર છે, તમે અપ્લાય કરી શકો છો. હવે અપ્લાય કરવા માટે તમારે 500 રૂપિયા ફી પણ ભરવી પડશે. અને અપ્લાય છે 31 જુલાઈ સુધી છે, તમે ફોર્મ છે સબમિટ કરી શકો છો. અને પછી એની પ્રિન્ટ તમારે કઢાવીને તમારી પાસે રાખવાની રહેશે. તો આ પ્રમાણે ભરતીની માહિતી છે. અને બીજી જે પણ મિત્રો 10 પાસ કરેલું હોય અથવા 12 પાસ કરેલું હોય તો એના માટે પણ મિત્રો ભરતીઓ છે જ આપણી પાસે. ઘણી એવી માહિતી આપેલી છે કે ભાઈ એવી ભરતીઓ છે કે જેમાં 10 પાસ 12 પાસ ઉપરના વિદ્યાર્થીઓ પણ અપ્લાય કરી શકે છે. મહિલા પુરુષ પણ અપ્લાય કરી બંને અપ્લાય છે કરી શકે છે. અને બીજી એક વાત કે જેણે પણ 12 પાસ કરી 12માની અંદર આર્ટ્સ રાખેલું અથવા સાયન્સ રાખેલું હોય, GNM, BSc નર્સિંગ, એના ANM જેણે પણ કરેલું છે ને એના માટે પણ મિત્રો સારી એવી ભરતીઓ છે કે જેનો વિડીયો પણ ટૂંક સમયમાં ચેનલ પર આવશે. અને તમારે જો આની માહિતી જોતી હોય તો ટેલિગ્રામમાં જોડાજો. ટેલિગ્રામમાં જોડાયા જોજો એટલે ત્યાં તમને ઓફિશિયલ નોટિફિકેશન તો આપેલી જ હશે. અને મિત્રો તમારે જો સીએ કરેલું અથવા તમે ગ્રેજ્યુએશન કરેલું છે મિત્રો, ગ્રેજ્યુએશન તો બીજી ઘણી બધી ભરતીઓ પણ છે. સીએ કરેલું તો ઘણા એમ કે અમે સીએ નથી કર્યું, તમારે શું કરવાનું એના માટે. અને આના માટેની મિત્રો નોટિફિકેશન પણ ત્યાં જ મળશે. તમે ચેનલના અબાઉટ સેક્શનમાં જશો એટલે મિત્રો ત્યાં છે તમને ડીએમનો એક ઓપ્શન છે જોવા મળી જાય. મિત્રો ડીએમ છે કરી દો, ત્યાં તમે ડીએમ કરશો અને ત્યાંથી મિત્રો છે તમને બધી માહિતી છે મળી જશે કે ભાઈ સીએની આજે પણ ભરતી છે. એના માટે તમારે જોબ લોકેશન શું રહેશે, તમને ક્યાં નોકરી મળશે, પછી તમને પગાર, પછી તમારું સિલેક્શન કઈ રીતે થશે, તમારી એક્ઝામ ક્યારે લેવામાં આવશે, તમારું રિઝલ્ટ ક્યારે આવશે, કઈ રીતે રિઝલ્ટ બનશે, પછી અંગ્રેજી વિષયમાંથી શું પૂછાવવામાં આવશે, અંગ્રેજી વિષયમાંથી કેટલા માર્ક્સનું પૂછવામાં આવશે, એ બધી માહિતી પીડીએફની અંદર આપેલી છે. પીડીએફ માટે તમારે ટેલિગ્રામમાં પણ જોઈન થવું પડશે અને ડીએમ પણ ચેક કરવાનું રહેશે. ભાઈ જો તમારે જોઈન્ટ થવું હોય અને ડીએમ કરવું હોય તો કરજો, તમને ત્યાંથી પીડીએફ 100% મળશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો.